જય દ્વારકાધીશ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી। સ્વાગત છે એક આપણા વ્લોગની અંદર। બધાય મજામાં જશો મિત્રો। હાલો તો ભાઈ જો ગુંદરીની આયરું થવા માંડી છે, તો બાયણે નીકળવા માંડી છે। ઉગઈને કોઈ ના પૂગે જતા હોય, અને વરસાદે જો રેડા રેડા જેવો આદર થવા માંડ્યો છે। અને સિસ્ટમ 2-3 સિસ્ટમ ભાઈ કહે છે ગુજરાત આપણે, અને જોઈએ હવે કેટલો વરસાદ આવે છે। 30 થી 3-4 તારીખ સુધીનો કહે છે। હવે કેટલો વરસાદ પડે એ આપણે જોઈએ હવે કેટલો વરસાદ આવે। સિસ્ટમ તો અમુક જોઈને ભૂક્કા બોલાવી દે છે એવી આગાહી છે। હવે જોઈએ કેટલો પડે છે। જો કાલ 2-3 દીમાં નીકળી જાય બધું અડદ ને ગુંદરીને। 2 દીમાં તો ફૂલ હાયરું થઈ જવાની છે। જો આમ જો રેડા રેડા ચાલુ થયું છે। જો આ જો ગુંદરીની હાયરું થવા માંડી છે। જો હા, જો હેઠો કેમેરો કરીએ હવે હાયરું દેખાય। જો આ અટાણામાં જો આપણે કેમેરો ચાલુ કર્યો, આને જો આ ભવ્યો અટાણામાં આવી ગયો મોબાઈલ લઈને। જો ખેડૂ બેહી ગાય સીતું જોઈ છે। સોનલ બેહી ગયા। સોનલ ચાલો આપણે ભાઈ ઉપડી ગયા છે ભારી કાપો લઈને ભારી ડુસાની ભરવા। સોનલે બેહી ગઈ છે ભાઈ, કેમ આપણે કીધા ભેગું બેહી ગઈ છે। જો તમે ઓગાડને એવા ઘાઉકા જ કે છે। અને મિત્રો આપણે તરાવવારે એ ગુંદરી વાવી દીધી છે ભાઈ। ને ઘણા વર્ષ એવા જોયા છે ભાઈ, કે ઘણા વર્ષ એવા જો મિત્રો જોયા છે કે ગુંદરી વાવી ના આવે, જે વર્ષ વાવી નહીં ને એ વર્ષ ભાઈ તરાવ ભરાણું પણ નથી। અને વાવી દીધી ને વાવી, અને એવું લગભગ હજી સુધીમાં બન્યું નથી કે ભાઈ તરાવ ભરાણા ના હોય એવું, કે ગુંદરી બુડી ના હોય એવું। એટલે અવારે શું થયો હોય ભાઈ જોઈએ આપણે। ગુંદરી તરાવવારામાં વાવી તો દીધી છે। જો બપોર પછી એવું વાતાવરણ થઈ ગયું, ઉનાળા જેવું વાતાવરણ થઈ ગયું છે। કેટલી ગુંદરી જો હાયરું દેખાવા માંડી। વાવણા ત્યાં એવો વરસાદ છે, બાકી જો આ ઉનાળા જેવું વાતાવરણ છે। હવે શું કરે, વરસાદ થઈ ગઈ કે સારી વાત છે। જો બુલબુલ નાય છે, જોયેલા જો હમણાં અંદર જોઈને હેલા
એ કેમ નાહવાની મજા આવે. જેલે વળી એટલે વાતાવરણ નાહવાની મજા આવી જાય. જો ગરમી હે ને થોડી એટલે સારું. હાલો મિત્રો, તો હવે આજનો વ્લોગ આપણે અહીં પૂરો કરી નાખીએ. અને મિત્રો તમે લાઈક, કમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ નથી કરતા મિત્રોને શેર કરતા જાઓ મિત્રો, તો કંઈક સબસ્ક્રાઈબ વધે તો વિડીયો બનાવવાની મજા આવે. એટલા મહેનતથી ભાઈ વિડીયો બનાવતા હોય અને એટલી મહેનત કરતા હોય એની પાછળ આખો દી આપણે 12-24 કલાક મહેનત કરતા હોય તો અહીં વિડીયો બનતા હોય. તમે સપોર્ટ કરતા જાઓ થોડો. અને ભાઈ અશોક રાઠોડની કમેન્ટ હોય, જય લાખુમાં નાણભાઈની કમેન્ટ, ભાઈ સમાર વાહે માર્યો હોય તો સમાર તો ભેગો મારી દીધો તો. અને હાલો હવે આ વ્લોગ અહીં પૂરો કરી નાખી. પાછા મળી એક બીજા વ્લોગ સાથે. ચેનલ નવો તો લાઈક અને શેર ને સબસ્ક્રાઈબ કરતા જજો બધા મિત્રોને. જય દ્વારકાધીશ.